તો સવારમાં ઉઠીને તમારા ભાઈએ જોયું તો કે સવારમાં એટલે કેટલા વાગ્યા 12 એટલે આ તમારા ભાઈની સવાર 12 વાગે થાય अरे कहना क्या चाहते हो। એટલે સવારે ઉઠીને મેં ડાયરેક્ટ જોયું તો ભાઈ તમારા ભાઈનું રેન્ક હતું ભાઈ હિરોઈક અને હવે તમારા ભાઈને કૂદો જોડ્યો છે કે ભાઈ સોલો વર્સિસ સ્કોડ તમારો ભાઈ આજે રમશે અને ભાઈ રમી નાખવાની છે ને ભાઈ ચેલેન્જ એ છે કે ભાઈ સોલો વર્સિસ સ્કોડમાં બુયા કરવાનું છે ને ભાઈ આ તમે જે સમજો છો ને એટલું ભાઈ હેલું છે નહીં કેમ કે ભાઈ પહેલાંના જે યુટ્યુબર હતા ને ફ્રી ફાયરના આજથી 3-4 વર્ષ પહેલાં એ લોકો પીસીમાં રમતા અને સોલો વર્સિસ સ્કોડ કરતા ને તો એ લોકોના બુયા થતા એનું એક જ કારણ હતું કે ત્યારે મોબાઈલ અને પીસીવાળા બધા એક જ લોબીમાં આવતા પણ હવે એ સિસ્ટમ છે નહીં કેમ કે ભાઈ હવે આપણે પીસીમાંથી રમશું ને તો સામે પીસીવાળા જ બંદા આવવાના છે એટલે ભાઈ આ વસ્તુ થવાની છે ભાઈ હાર્ડ આપણા માટે પણ યાર તમારો ભાઈ ફ્રી ફાયરમાં પ્રો છે તમારું ખાલી જોવો પડે પ્રાઇમ લેવલ જોવો તમારા ભાઈનું સમજ્યા પ્રાઇમ લેવલ જોઈને જ ભાઈ હારા છે ને ભાઈ ગેમ લેફ્ટ કરી જાય છે એટલે હવે તમારા ભાઈ ડાયરેક્ટ ગેમ ચાલુ કરી દીધી છે ભાઈ હવે ડાયરેક્ટ હા હું જોતો તો ઓટોમેટ બંધ છે ને કે ખબર પડી 4 નમૂના આપણી ભેગા આવ્યા તો ભાઈ હલવાઈ જાઓ અને ભાઈ આખી પીસીની લોબી હશે ને ભાઈ પીસીની લોબીમાં તમારો ભાઈ સોલો વર્સિસ સ્કોડ રમીને બુહિયા કાઢવાનો છે એટલે ચેનલમાં નવા હોય ને તો ભાઈ લાઈક કરી દેજો ને તમારા ભાઈ પૈસા એટલે જો 70,000 તમારો ભાઈ એમને પડ્યા છે પૈસા તો તમારો ભાઈ બહુ છે અને આ દિવાળી વહી ગઈ પણ આ દિવાળીનો પાછળનો ભાઈ વોલપેપર ન ગયો એટલે ફ્રી ફાયર વાળાને મારે ખાલી એટલું જ કહેવું છે કે ભાઈ છે ને આ બધું તમે ચેન્જ કરી નાખો આ બધું સારું ન લાગે સમય સમજો કે બધું બદલાવવું પડે એટલે હાલો ફટાફટ નીકળી ગેમમાં એટલે મારો ટાઈમ નહોતો જતો એટલે હું મારા જીગરી દોસ્તની આઈડી જોતો હતો અને આ કંઈક મારો જીગરી દોસ્ત છે બાજુમાં બેહવાળો છે મારા બાજુની ગલીમાં જ રહી છે આપણો જાન જીગરને જાંગ્યો છે ને ભાઈ એની એકવાર રેન્ક જો એવું કોણ કોમેન્ટમાં લખે ફાકા ફોજદારી રહેવા દે સાચુમાં યાર એવડે મારો દોસ્તાર હતો હું એકવાર આવશે ને તો હું તમને વિડીયોમાં લઈને આવી હવે પાછું એવું કોણ લખે કે ભાઈ ફ્રેન્ડ લિસ્ટમાં તો દેખાતો નથી એવડી એ પછી મેં જોયું કે કંઈક ગાજર ખાવાવાળું સસલું આવ્યું છે હવે મારો વિચાર છે કે ભાઈ આ ખોલી લઉં પણ યાર મને ખરસમથી આવડા ગમતું નથી યાર મારો વિચાર આમ હું ધારું ને તો એક જ બટન દબાવું તો આવડા ખુલી જાય પણ યાર છી યાર મને આ ગમતું નથી એટલે મને યાર આવું છી આ તો ટટ્ટી છે આવા બંડલ તમારો ભાઈ ખોલે નહીં જો લ્યો આવું બેગ પેક લઈને હું મારી ઇજ્જત ઉતારવી આ જો લ્યો આ ઇમોન્ટ છે આ જો લ્યો આ કે ઇમોન્ટ છે આ તો છોડો ભાઈ આવું તમારો ભાઈ ખોલે નહીં વેઇટ મને થોડું કામ રાખ લેવા દો એટલે ભાઈ ડાયમંડ ન દેખાય હા યાર આવો મારા પાસે ડાયમંડ એટલા બધા છે ને ભાઈ હમણાં જ ખોલ લો ભાઈ કાંઈ એટલે કાંઈ વાર લાગે નહીં ભાઈ આવી વસ્તુ આ તો હું ડાયમંડ ન રાખું પૈસા જ ભાઈ 70,000 પેડા 70-80,000 જેવા ડાયમંડ છે ને વેઇટ આ દેખાતું નથી હા તો કાંઈ વાંધો નહીં ને ભાઈ આ મને કલાક થવાની છે કસમથી 3.5 મિનિટ થવા આવી પણ કસમથી આ ગેમ ચાલુ નથી થતી એટલે જ ભાઈ હમણાં મેં ઘડીક વાર પહેલાં તમને કીધું કે ભાઈ આમાં છે ને ભાઈ પીસીવાળા પૂરા બધા થાય ને ત્યારે જ મેચ ચાલુ થઈ ગઈ પહેલાંની જેમ જઈ કે ભાઈ ફોન પીસી બધા થાય ભેગા ને પછી બોલે પાકા જીગી એવો કાંઈ સીન હવે રહ્યો છે નહીં ભાઈ આવી રીતે જોઈ પીસીની લોબીમાં પીસીના બંદા અને ભાઈ ઓલી લોબીમાં ઓલા જ બંદા એટલે હાલો ફટાફટ હવે ગેમમાં નીકળી ઓકે તો ભાઈ લિટરલી 10-10 3-3 4-4 મિનિટ સુધી ભાઈ મેં 3-4 વાર ટ્રાય કરી લીધું પણ પીસીમાં ભાઈ ગેમ ચાલુ થવાનું નામ લેતું છે નહીં કેમ કે ભાઈ સિઝન ચેન્જ થવાની છે એટલે હવે પ્લેયર વધ્યા છે નહીં રમવાવાળા એમ્બ્યુલેટરમાં એટલે હવે ન છૂટકે મને એક કુરાફાતી આઈડિયા આવ્યો છે મારી ગિલ્ડ મેમ્બરનો એક પ્લેયર ઓનલાઈન છે અને મેં એની યાર બધી જ વાતચીત કરી લીધી છે મેં કીધું ભાઈ ખાલી જસ્ટ મારે બનાવવું છે મતલબ એટલે એક રૂમ રમવું છે આમ વોર્મઅપ માટે એટલે આવી જાય મારે યાર 1v1 કરા અને હવે મેં ઇન્વાઇટ તો આપી દીધું છે હવે ખાલી ઇવડે એકવાર આવી જાય ને ઓકે ઇવડે આવી ગયો છે હવે આમાં સીન એવો છે કે જો ઇવડે ગેમ જીતી જાય ને તો ભાઈ હું એને બનાવી દેવાનો છું મારી ખુદની ગિલ્ડનો ગિલ્ડ લીડર એ પણ 1 મહિના માટે આવડી આ ગિલ્ડ છે મારી જોકે અત્યારે તો આવડો અમારો આમ સમજો ને અમારો જીગરને જાંગ્યો છે એટલે હું આને કહી એટલે એને ગિલ્ડ લીડર તો બનાવી દે ભાઈ અત્યારે એવડે છે ભાઈ ઇલ લીડર હવે જો એવડે મેં મારી સામે 1v1 જીતશે ને એટલે ભાઈ એને હું બનાવી દેવાનો છું ગિલ્ડ લીડર વેઇટ હું માઇક ચાલુ કરી દઉં ઓકે તો ભાઈ હવે હું મારી એની યાર વાતચીત થઈ ગઈ છે ને ભાઈ હું અત્યારે કસ્ટમ બનાવું છું અને વેઇટ મને એકવાર કસ્ટમ બનાવી લેવા દે તો કસ્ટમ બનાવતા એટલી માથાકૂટ થાય ને અને આ કેટલો કકરાટ કરે આવડે અને આ ભાઈ તમારા લોકોને ભાઈ ગિલ્ડમાં આવવું હોય ને મારી તો ભાઈ મને કોમેન્ટમાં કહી દેજો એટલે હું ગિલ્ડમાં લઈ લે આપણે એવી કંઈ જફાજતી કરતા નથી કે ભાઈ મારી સામે 1v1 જીતો અને આ કરો તે કરો તમારે આવવું હોય તો યાર આપણે દરવાજા ખુલ્લા જ છે આવી જજો બાકાજી કી બોલાવવાની છે અને વેઇટ મને છે ને હારી પહેલાં ગન લઈ લેવા દો એક આવડે રાખી લો ઓકે ભાઈ ઓકે તો ફાઇનલી મેં કસ્ટમ બનાવી લીધું છે હવે આને કાનો કાન ક્યાંય ખબર નથી મેં કીધું ભાઈ મારે શાંતિથી રમવું છે એટલે ભાઈ એક કસ્ટમ આપણે રમી નાખી અને જો સ્ટાર્ટ થઈ ગઈ છે ભાઈ શાંતિ રાખની ઘડીક બાકી લાફો દે હવે ભાઈ સીન એવો છે જોઈ જીતો ને ઓનલી હેડ છે 15 રાઉન્ડ છે જોઈ જીતો તો એને હું 1 મહિના માટે અમારી ગિલ્ડનો લીડર બનાવવાનો છું અને તમને જોયો તો ભાઈ જે ગિલ્ડ લીડર તો અત્યારે બીજો હતો પણ એવડે ભાઈ આપણો જીગર જાન છે જો કે ગિલ્ડ મેચ બનાવી હતી પછી મેં થોડા કારણોસર એને ગિલ્ડ લીડરની જે ઓલી લીડરશીપ હોય ને એ મોકલી દીધી હતી એટલે આ એ બધું ઠીક છે ખાલી એવડું જીતો ને
તો ભાઈ લિટરલી ભાઈ મારે ઓલાને હું જ મતલબ એને લીડર તો હું બનાવી ફાઇનલ છે, ફાકા ફોજદારી નથી કરતો, પણ ભાઈ મારી લીડરશિપ જવાની છે. જો એવડે જીતો તો ને ભાઈ પ્લેયર સારો છે, હું એની યાર રમી ગયેલો છું. પ્લેયર ભાઈ તમે હે ને એકડો પ્લેયર છે, તમે આમ ટૂંકમાં જોવા જાઓ ને તો એ બાપ પ્લેયર છે. હવે ભાઈ 1v1 ચાલુ તો થઈ ગયું છે. અને આ ભાઈ તમારા ભાઈનું ગેમ પ્લે તો એકડો છે, તમે એવું ન સમજતા કે ભાઈ તમારો ભાઈ માર ખાવાનો છે. તમે ખાલી ડેઝર્ટથી આવીને ઝપેટું જોવો ખાલી. અને આ ભાઈ ચેનલમાં નવા હોય તો એકવાર ભાઈ ગુજ્જુ GTA વાળા ચેનલને ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા ભાઈને થોડોક સપોર્ટ દેખાડી દેજો. આમાં ઓકે ભાઈ આવી તો ગયો છે એવડે. અને ભાઈ વન ટેપ સારું રમે મારા હિસાબથી. એવડે છે ને ભાઈ વન ટેપ સારું રમે છે ને ક્યાંય ગયો બેટા આવી જા ને ભાઈ. MP40 લે ભાઈ, કોબરા હે નહીં ભાઈ. સીટઅપ ટ્રાય કરું હું જો લાગી જાય તો, કારણ કે ભાઈ એની સામે હમણાં શોર્ટ રનમાં જાય ને એટલે કટ્ટો બહુ મસ્ત લાગે છે. કટ્ટો આપ્યો તો ભાઈ મારા ચાન્સીસ રહે જવાના, કેમ કે ભાઈ હું એની ભેગો રમી ગયેલો છું. એક કટ્ટો સારો રમે છે ને મારાથી કટ્ટો એટલો બધો ભાઈ સારો હાલતો છે ને ભાઈ. જો અડાડી ગયો. મને છે ને પહેલાં એકવાર છે ને ભાઈ હેન્ડ સ્પ્રીનો અવાજ ધીમો કરી નાખવો જોઈએ. હેન્ડ સ્પ્રી છે ને બહુ એટલે બહુ ભાઈ અવાજ આપે. વેટ હું અવાજ ધીમો કરતા હોઉં. ઓકે ભાઈ આવી જાઓ ભાઈ. મેં છે ને હેન્ડ સ્પ્રીનો અવાજ ધીમો કરી નાખ્યો છે ભાઈ. યાર હેન્ડ સ્પ્રીમાં વાંધો હું આવી રહ્યો, એવડો કકરાટ કરે ને હેન્ડ સ્પ્રી, વાત પૂછો મને ક્યાં વયો ગયો. હવે હું આવું છું UMP ઉપર, કેમ કે ભાઈ મારાથી અટ્ટા છે ને ભાઈ, મારી લીડરશીપે મારી જવા નથી દેવાની. એટલે હવે તમારો ભાઈ આમાં તો બાખા જીકી જ બોલાવી દે છે. આમાં તો ક્યાંય ગયો લે કેમ UMP બાબુ. અરે ભાઈ સાહેબ यहाँ पे तुम्हारा भाई पहला राउंड हारता हुआ बहुत मतलब મારી ભાઈ UMPમાં હું ગયો ને મારી મોટી ભૂલ. મેં કીધું ને કે વન ટેપમાં એવડું સારું રમે છે, વન ટેપમાં ભાઈ મને હે ને એવડે ટક્કર આપી શકે છે, એટલે જ હું છેલ્લે ના છૂટ કે UMPમાં ગયો હતો. કેમ કે ભાઈ UMP એક જ એવી ગન છે, UMP ને MP40 જે તમારા ભાઈને ઓનલી હેડમાં હકાવતા આવડે છે. અને એક ડેઝર્ટ થોડી ઘણી ક્યારેક હાકી લો તો હાકી લો, બાકી ભાઈ આપણે એટલા બધા પ્રો બંદા છીએ નહીં. UMP થોડી ઘણી હાલે તો હાલે ને ભાઈ. પહેલો રાઉન્ડ એટલો બાપ રીતે એવડે આપણને મારી ગયો છે ને વાત પૂછો માં. ને ભાઈ વિડીયો ગમતો હોય ને તો એકવાર ભાઈ કોમેન્ટમાં ઓપી ગમે મારે મન પડી લખી નાખો તમે યાર. તમારા ભાઈને યાર મજા આવી જોઈએ, બીજું કાંઈ ન હોય. અને ભાઈ અહીંયા આપણે કંઈક સોલો વર્સિસ સ્કોડ કરવા આવ્યા હતા, ભાઈ અત્યારે આપણે કંઈક કરી કાંઈક છીએ ખબર નહીં આમાં હું સીન હાલે છે. મને લાગ્યું યાર સોલો વર્સિસ સ્કોડનો વિડીયો બનાવીને યાર મજા આવી જાય, પણ પછી સોલો વર્સિસ સ્કોડ તો ચાલુ થયું નહીં. એટલે શાંતિથી બેઠા આવડા પૂરા ફાતી આઈડિયો મને યાદ આવ્યો. આવડા નમૂનો ઓનલાઈન હતો. હા અડાડી તો છે લાલ ઘૂઘરા જો, લાલ સનેડો જ છે એને કંઈ પેક. અરે બીજાળો પેક થઈ ગયો યાર. લાલ સનેડો જ અડાડ્યો હતો જેવો સામે આવ્યો, પણ મારો હારો થોડોક રેન્જમાં હોત ને ભાઈ તો એનું કામ થઈ જવાનું હતું મારા હિસાબથી. હાલ બારો નીકળ. અને તમારા ભાઈનું ગેમ પ્લે જોઈને તમને એમ થતું છે કે વિડીયો બંધ કરીને વયો જાવ, તો ભાઈ એવું જરાક ના કરતા યાર. તમે કોમેન્ટ લઈ જાઓ તમારા ભાઈની, સમજ્યા. વન ટેપ હવે તમે તમારા ભાઈને લિટરલી હું એમ બોલતો હતો, તમે તમારા ભાઈને હલકામાં લ્યો. વાહ ભાઈ વાહ, વોટ એન એબ્સોલ્યુટ શેમફુલ મુમેન્ટ. એવું તમને લાગતું હશે કે એવું હું કહીશ, પણ નહીં. આ તો છોકરાઓને આપણે અત્યારે જીતવા દઈએ ને. મેરે બેટે કો જીત કી આદત તબ लगेगी जब वो जीतना सीखेगा. આવું કંઈક આવે ને એડમાં, એટલે આવું જ છે યાર. મતલબ એવડે બિચારો યાર, મતલબ બિચારાને થાય ને કે ઓ હું આની સામે જીતું છું યાર, અમારા લીડર સામે જીતું છું. આ યાર થોડાક નાના છોકરા જીતે એટલે એને કોન્ફિડન્સ હોતે મળે, બીજું કાંઈ નહીં. આમાં મને યાર આ મારવું તો મારા હાવે ને બાય હાથનું કામ છે. હમણાં ઊભો અને ઝપેટી નાખું એમ છું. આનાથી કાંઈ થાય એમ છે નહીં. આ તો હું જરાક માર ખાઉં કે એને થોડીક મજા આવે ને મને હોતે મજા આવે, બીજું કાંઈ નહીં. જો બાકી આવી બે ગોળી હજી અડાડી દઉં તો ભાઈ એવડું હે ને ભાઈ ઊભો થાય એમ છે નહીં. ભાગો મસ્તી કરતો હતો બાપા, મસ્તી કરતો હતો. અડાડી દીધી એલા. હા આટલો બધો ભાઈ કસમથી આટલું બધું સારું કહી દીધી રમવા માંડ્યો હે. અમારો હારો દેહમાં જઈએ હોય પછી સારું રમવા માંડ્યો. હે ભગવાન. અને અમારા કાંઈ નહીં હાલો જે ભાઈ આને મારવાનો છે ભાઈ. મારા વિન્ડોની બ્રાઇટનેસ ઓછી થઈ ગઈ, લાઇટ બાઇટ વહી ગઈ. ભાઈ MP40 ઉપર આવી ગયો હે. ઓ ભગવાન, માર્યો ભાઈ આને તો. હવે કટ્ટો ગયો હાલમાં. આપણે કટ્ટો નથી આંકવાનો, કેમ કે ભાઈ આપણી લીડરશીપ જાય ને તો હલવાઈ જાઉં. અને ભાઈ કસમથી એને ક્યાંય ભાઈ સપનામાં વિચારવું નથી ભાઈ એવડે ગિલ્ડ લીડર બનવાનો છે. મેં તો ડાયરેક્ટ, અને ભાઈ આવું કંઈ સ્ક્રિપ્ટેડ છે નહીં, એટલે ભાઈ આપણી ફાકા ફોજદારી કરતા નથી. જે છે એ રિયલ જ છે. હું તમારી સામે જ ઓલાને ફોન કરવાનો છું, જો આવડા જીતશે ને તો કે ભાઈ તું ગિલ્ડ લીડર બન્યો હો. ને જે ગિલ્ડ લીડર છે ને એને હું ફોન કરવાનો છું, ભાઈ ગિલ્ડ લીડર આને બનાવી દે. એટલે ખોટી ફાકા ફોજદારી નહીં હોય. ગિલ્ડ લીડર એવડી બનશે ને એવડી હોતે હું તને સામે દેખાડી દઈ, એનું ક્લિપ મૂકી દે. એટલે ભાઈ એની ટેન્શન છે નહીં, પણ ગિલ્ડ લીડર બનશે તો ને યાર. તમારો ભાઈ જીતો તો કયો રસ્તો લેવાનો મને એ કે. મારો ભાઈ જીતો તો કયો રસ્તો લેવાનો. વાહ, એવું કોણ લખે કે તમારા ભાઈને હાલતા જ નતા આવડતું યાર. આવું લખોમાં આ જરૂર કમબેક કરવાની જરૂર છે. આ ભાઈ આ થોડાક નબીરાઓની નજર લાગી ગઈ ને એના કારણે યાર આવડે MP40 ના. વાહ ભાઈ કેમ દગો દે છે અમારી MP40 બાબુ. વાય યુ આર ડુઈંગ ધેટ MP40 બાબુ યાર. હાલો એ બિચારો હેઠો પડી ગયો મારા હિસાબથી.
ઉભાર્યો હવે હે ને એને ન્યા જ રોકીને બેસી જાય, એને ઉપર ન ચડવા દે. બરોબર, ડેઝર્ટ હારી આગે છે યાર. હાલ એને 86નો છે. આ રાઉન્ડ તો ગમે એમ કરીને કાઢવાનો જ છે. ઓપી યાર, ઓપી માં કસમ ભાઈ, એવડું અડાડી ગયો તો એન્ડ ટાઈમ ઉપર આવને આવીને અડાડી ગયો તો ને ભાઈ. આપણો સનેડો છે ને લાલ કરી નાખ્યો હતો, પણ ભાઈ ઓલો 86નો અડાડ્યો ને એ આપણને કામ આવ્યો. બાકી આપણું પૂરું થઈ ગયું હતું એવું સમજી લેજો. અને હવે મારા મજબૂરન આવડ્યા 2 SMG હેડશોટના કસ્ટમમાં તમારો ભાઈ SMG આકે છે એટલે ભાઈ બાકા જીકી જ છે ફૂલ. અને એવડે એ ભાઈ જોકે પહેલાં શરૂઆત એણે MP40ની એણે કરી હો ભાઈ. MP40ની શરૂઆત એણે કરીને ભાઈ તમારા ભાઈનું કમબેક ચાલુ થઈ ગયું છે ને હવે જુઓ એ 3નો આંકડો તમારો ભાઈ 4 થવા દેવાનો નથી. આ ભાઈ તમારા ભાઈની જુબાન છે, એ 3નો આંકડો 4 થાય નહીં. હા એ ફાઇનલ છે, 4 સુધી જ થાય. 3નો આંકડો 4 સુધી જ થાય, એનાથી વધારે નહીં થાય એમ મારું કહેવાનું એમ હતું. એ 3નો આંકડો છે ને એ અત્યારે આપણે 4 કરી દઈએ અને પછી આપણે આગળ જતા 6-7 સુધી પૂગીને તો સારું રહે. કેમ કે અત્યારે 3નો આંકડો મારા 3 તીગડા કામ બીગડા, સમજ્યા? 3 તીગડા કામ બીગડા. આ હિસાબથી મેં 1 ટેપ ખાઈ લીધો. કેમ કે ભાઈ 1 ટેપ ખાઈને તો ભાઈ સારું રહે. કેમ કે 3 તીગડા કામ બીગડા. જો 3 સુધી એને રાખશું ને તો ભાઈ મને એમ કેમ લાગે છેલ્લે આપણું કામ બગડશે. એટલે મેં 1 ટેપ ખાઈ લીધો. હવે 4. હવે તમારા ભાઈનું જે કમબેક આવી છે ને તમારે છે ને ભાઈ સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ કરી દેવાની છૂટ છે. હવે 1 ટેપ આવવાના છે અને ઓનલી હેડશોટવાળી જ ક્લિપો આવવાની છે. એટલે ભાઈ તમારે ક્યાંય મૂક્યું હોય, તમારા દોસ્તારને કહેવું હોય કે હું રમતો તો તમે કરી શકો છો. કેમ કે હવે છે ને ઓનલી હેડશોટવાળી જ ક્લિપો નીકળવાની છે. હવે તમે ખાલી જો હવે તમારા ભાઈને હવે ઓલો ફોન ઓવારી હું છોટુંને કહું, એ છોટું ફોન ચાલુ કરી દો. ઓલા ફોન આવે ને ઇંગ્લિશ ફોન એ ચાલુ કરી દેજો છોટું. આ વાહ વો ભગવાન આ ફોનની રિંગ બંધ કરો, કોઈ આ ફોનની રિંગ બંધ કરો. વાહ ભાઈ વાહ, વ્હાઇટ વોશ તમારા ભાઈનું ઓફિશિયલી વ્હાઇટ વોશ થવાનું છે. મને ખબર નથી પડતી મારાથી ગેમ પ્લે કેમ નથી નીકળતું કે શું છે ભાઈ હજી સુધી. એ પંખો કોણે બંધ કર્યો? તો ભલે પંખો ચાલુ થઈ ગયો યાર. મને લાગ્યું પંખો એક તો ગરમી એટલી તમને યાર ખબર છે. લાગ્યું લાઇટ બાઇટ ગઈ કે હું લાઇટ ગઈ હોય તો ભાઈ જતી જાળવા થાય એમ છે તમે. અને યાર આવડી આ ડેઝર્ટ નથી હાલતી, આનું શું કરીશું? ડેઝર્ટ હજી સુધી ભાઈ નામ નથી લીધું ડેઝર્ટે હાલવાનું. મતલબ હવે ભાઈ કમબેક કરવું જોઈએ. આ મસ્તી અટાણ સુધી બહુ થઈ ગઈ. આને કે મસ્તી અટાણ સુધી બહુ થઈ ગઈ. હું અટાણ સુધી મસ્તી બહુ થઈ ગઈ. હવે તમારો ભાઈ હવે મને છે ને ફોકસ મોડ ઓન કરી લેવા દે. ઉપર હું ફોકસ મોડ ઓન કરી લઉં. થઈ ગયું તમારા ભાઈનું ફોકસ મોડ ઓન. હવે જોવો તમે ખાલી. હવે તમારો ભાઈ ડાયરેક્ટ બાકાજીકી જ બોલાવવાનો છે. હવે છે ને ફાકા ફોજદારી ખોટી નથી કરવી, આ કરશું તે કરશું. હવે ડાયરેક્ટ જઈને હે ને ભાઈ આપણે લાલ નંબર જ સનેડા જ દેવાના છે એને. કેમ કે તૈયાર જ ભેગું થાય, બાકી કંઈ ભેગું થાય એવું લાગતું છે નહીં. આ હું બોલવામાં રહું છું ને એમાં માર ખાવું, સમજ્યા? હવે ખબર પડી પહેલાં મારું ગેમ પ્લે સારું હતું તે હું બોલતો નહીં, તે હું વિડીયો ન ઉતારતો, સમજ્યા? આજે હું વિડીયો ઉતારું છું, બોલું છું એટલે મારું ધ્યાન બોલવામાં વયું ગયું. હા જે બાત અબ પતા સાલા ઘફલા ક્યાં હે. ઉભા રહ્યો, હવે મને શાંત થઈ જવા દો. શાંત વાતાવરણ કરી નાખો તો થોડુંક. જો આઈડોક નહીં, શાંત વાતાવરણ હોય એટલે તમારો ભાઈ અડાડી દે, સમજ્યા? શાંત વાતાવરણ હોય ને એટલે તમારો ભાઈ અડાડી દે. ત્યાં તમારા ભાઈની ખૂબી છે, સમજ્યા? આ તમારા ભાઈની મુવમેન્ટ છે, સમજ્યા? મુવમેન્ટ કિંગ હોય ને, મુવમેન્ટ કિંગ, તો તમારા ભાઈનું નામ કોકને કહી દેજો તો કહે ને કે ભાઈ મુવમેન્ટ કિંગ કોણ છે ફ્રી ફાયરમાં, તો ઇજ્જતથી રાઇસ્ટાર કહી દેજો. મારું નામ ન દેતા કેમ કે ભાઈ રાઇસ્ટાર છે ને આપણે આપણી છે એટલે ખોટી ફાંકા ફોજદારીમાં આપણે માનતા નથી. ખોટું મારે એમ કેવું મુવમેન્ટ કિંગમાં તમારા ભાઈનું નામ આવે ને ભાઈ ખરેખર ઓલો સારું રમે છે ભાઈ. હેડ્સ ઓફ. મેં આટલું હેવી ગેમ પ્લે આ બોટિયાનું મેં કોઈ દી ન જોયું. હાવ એટલે હાવ થર્ડ ક્લાસ બોટિયો છે, સમજી લો તમે. આવડો મારો દોસ્તાર જ છે, આ હારે જ બેહવાવાળો છે અને અમારી ખુદની જ ગીલ છે ને. હાવ એટલે હાવ બોટિયો છે, આનું હાવ ગેમ પ્લે બોટ છે. પણ ખબર નહીં આજે ક્યાંથી આદુ ખાઈને આવ્યો છે. મારી લીડરશીપ તોડવા આવ્યો છે, બીજું કાંઈ કરવા આવ્યો નથી. જોકે બિચારાને ખબર નથી કે આજે એની લીડરશીપ જાહે. હા તો મૂળ એમ કહેતો હતો કે ભાઈ એને ક્યાંક કાન કે સપનામાં નથી ખબર કે જો આવડી મેચ ઉડો જીતશે ને તો હું એને બનાવવાનો છું ભાઈ ગિલ્ડ લીડર. ક્યાંય ગયો? હવે કટ્ટો લઈને આવ્યો છે એવડે. ઓકે. અરે યાર ડેઝર્ટનો અડી જાત તો ભાઈ સારી મસ્ત એવી આમ તમારો ભાઈનો રોલો પડી જાત ને. શું કરશો અહીંયા? અહીંયા શું કરશો? કંઈ અરે નોઈડો મને લાગ્યું અડી જાત ને તમારો ભાઈનો ઓરા પ્લસ થઈ જાત. આ શું કરશો અહીંયા? ઉભરે ક્યાં ભાગવું છે? ઉભરે અહીંયા. માર્યો બાપા માર્યો. કંઈ નહીં સોરી ભાઈ, મસ્તી કરતો તો હેલ્મેટ બેલ્મેટના શેર કટકા કરી નાખ્યા છે એણે. મને પહેલાં બધું માલ લેવા દો. હા એને તો ભાઈ હેરા લગભગ સનેડો આપણને આપી દીધો છે ને ક્યાં છે? ઉભા રહ્યો. એને કે તારી હિંમત કેમ થઈ મને મારવાની? ઓવરે આવી જાય. ચાલ આવી જાય. ચાલ વડા. હા કેમ યાર UMP બાબુ, વાય યુ આર ડુઈંગ ધેટ?
ગીવ ધ હેડ બ્રો બાબુ. ભાઈ એવડો ડેઝર્ટની પીક લઈ છે, ડેઝર્ટની રેન્જ લઈ છે, કેમ કે હું ડેઝર્ટમાં ખાઉં છું એને ખબર છે. 111 હવે નહીં નીકળે, હવે નો નીકળે, હવે પતી ગયા. તો તમારા ભાઈની જ ગેમ છે. પાછો પેક થઈ ગયો છે અને હેન્ડ સ્પીડ તમારા ભાઈની એક હેઠે લબડવા માંડી છે. હું ભાઈ મને હરખી કરી લેવા દો. હા થઈ ગઈ હરખી, લ્યો હાલ આવો બેટા ચાલો હવે નવી ગેમ ચાલુ કરીને. હા નહીં નવી ગેમ નથી ચાલુ કરવી, આવડિયા જીતવાની હતી. હે ભગવાન ભાઈ માં કસમ, હું હે ને અમારા આ ધંધાના કારણે હું હારું છું કસમથી ભાઈ. ઇજ્જતથી જો હું ઊભો રહ્યો હોત ને ભાઈ, હારી ગયા ભાઈ. ગિલ લીડરશીપ આપણા હાથમાંથી વહી ગઈ, ગિલ લીડરશીપ હાથમાંથી ગઈ. વાવ વોટ એન એબ્સોલ્યુટ શેમફુલ મોમેન્ટ. મારો ફોન ક્યાં છે? હવે મારે ડાયરેક્ટ હે ને એને ફોન કરવો જોઈએ કે ભાઈ તું હવે નવો લીડર છો, હવે મારા સામ્રાજ્યની દોરી હું તારા હાથમાં આપી રહ્યો છું અને મારી પ્રજાને ભાઈ સુખી રાખજે. દુઃખ તો થાય છે ભાઈ, કેમ કે સિંહાસન ઉપર એનું ભાઈ આજે ઓલું શું કહેવાય આપણે રાજમાતા શું કહેવાય, હા રાજ્ય અભિષેક થવાનો છે ભાઈ. આજે ભાઈ પ્રેસિડેન્ટ ઓમનો રાજ્ય અભિષેક કરવાનો છે અને ભાઈ પ્રેસિડેન્ટ જે ભાઈ આજથી રાજીનામું આપે છે કે હજી ફાઇનલ નથી પણ મારા હિસાબથી હવે ભાઈ રાજીનામું આપવાનું છે છત્રીએ અને ઓમે ભાઈ લેવાનું છે સોગંદનામું નહીં શું કહેવાય આપણે, હા રાજ્ય અભિષેક કરવામાં આવશે. યપ વોટ એન એબ્સોલ્યુટ શેમફુલ મુમેન્ટ રાઈટ હિયર. મને મારું ગેમ પ્લે જોઈને એમ લાગે છે કે ભાઈ રેકોર્ડિંગ બંધ કરીને નવો વિડીયો ચાલુ કરી દઉં, પણ ભાઈ તમારો ભાઈ ફાકા ફોજદારીમાં માનતો નથી. સમજ્યા? જે છે એ ચોખ્ખું જ બતાય છે. અને હમણાં તમારી સામે જઈને ફોન કરવાનો છું ને એવડી હું વાતચીત મારી થાય ને એવડી હોતે તમને સંભળાવવાની છે કે હું સીન છે, હું વાત છે. અને જે અત્યારે ગિલ લીડર છે એને હોતે ફોન કરવાનું છે, એને હોતે કહેવાનું છે કે ભાઈ આ પ્રેસિડેન્ટ ઓમ છે એને ભાઈ ગિલ લીડર બનાવી દે એમ. કસમથી યાર આવું ગેમ આના કરતાં તો યાર છી યાર આવું ગેમ પ્લે મારું કસમથી મને શરમ આવે છે. તમને જોઈને કંઈક લાગતું નહીં હોય કે ભાઈ આ ખોટું છે? જો કે આનાથી બદલો તો આપણે પાકા પાયે લેવું. હજી એકાથી આવી એક બાકાજીકીવાળી મેચ રાખશું જેમાં ભાઈ રિકવરીનું કંઈક આપણે કરશું. પણ હવે ભાઈ આપણે કીધું છે કે ભાઈ આને ગિલ લીડર બનાવશું. હા ભાઈ ગિલ લીડર તો ફાઇનલ આવડો બનશે, જો જીતશે તો. હજી તમારા ભાઈનું અહીંથી કમબેક થઈ શકે છે, એટલે ભાઈ તમે એવું ના વિચારો કે ભાઈ તમારા ભાઈ અહીંથી કમબેક નહીં કરી શકે. તમારો ભાઈ અહીંથી બાકાજી કે બોલાવવામાં આવે સમજે છે, ખબર કે ઘણી વાર મેં અહીંથી ગેમો કાઢેલી છે 1v1માં. ભાઈ એવડે ડેઝર્ટની રેન્જ લઈ છે, હું એટલું સમજી ગયો છું કે ભાઈ ઉડોય છે ને ખાલી ડેઝર્ટની રેન્જ રહી છે અને એમાં જ ઉડોય નીકળે છે. યાર નથી મારી યુએમપી હાલતી કે નથી મારી કંઈ હાલતું જ નથી, મતલબ છોડો ને યાર. ક્યાં માં મેં બોટ બનતા જા રહું માં મેં બોટ હું ક્યાં માં. આને કે હારી પણ હાવ આટલા ખરાબ નંબરથી તો નહીં જ હારું ભાઈ. લ્યો બિચારાને એક ગોળી મારી એમાં તો ઉડોય પેક થઈ ગયો ને આ અસલ મરદનો ફાળ્યો. 3 રાઉન્ડ 7 રાઉન્ડ હારીને ઊભો છે તોય ભાઈ અડી ખમ પોતાના પગ ઉપર ઊભો છો ભાઈ. હજી એક 89 ને અડાડી દીધી અને ભાઈ મારે આખો સ્પેમ નથી મારતો. હું ભાઈ થોડીક ટ્રાય કરું છું ને ભાઈ સ્વિચ મારી લઉં છું ગન, કેમ કે જો એણે કરી ડેઝર્ટ ટ્રાય. ઉડે ડેઝર્ટ જેટલી બને ને એટલી ડેઝર્ટ ટ્રાય કરે છે, એને ખબર છે મારાથી ડેઝર્ટ નથી હાલતી હતી અને ડેઝર્ટ મારે નથી. વેટ મને લાગ્યું ઉડે ભાઈ એલિમેન્ટ થઈ ગયો. મેં કીધું મફતનો એક રાઉન્ડનો મેળ થઈ ગયો. હાલો અડાડો સનેડો કે તો ભાઈ ફાઇનલી આપણે ફાકા ફોજદારી માનતા નથી. તમારી સામે જ વેટ હું એને કોલ કરું છું. ક્યાં અમારી ગેમિંગ ચેર સાઈડમાં લઈ લેવા દો. કોણ કહે છે ખુરશી છે ગેમિંગ ચેર નથી? ભાઈ જો તમારી સામે જ એને હું ફોન કરું છું. સાંભળજો ભાઈ તમે લોકો હોતે સાંભળજો. ક્યાં હોય ગયો એનું નામ તો હું તમારી સામે નહીં લઉં. એનું નામ છે કેમ કે ભાઈ એની થોડીક પર્સનલ હોય ને એટલે એનું નામ નહીં. ક્યાંય ગયું ઓમ કહેવું આપણે એને. ઓમ ક્યાંય ગયો? હાઈ રહ્યો ઓમ ભાઈ ઓફ હે. ઓકે ભાઈ ફોન થાય છે તમને સંભળાતો હોય છે ભાઈ? જો સંભળાય છે તમને, ફોન થાય છે. હાલો તો તને હું અત્યારે ગિલ લીડર બનાવું છું 1 મહિના માટે. હા તો કેવું લાગે તને ગિલ લીડર બનાવ્યું મેં? જો કે તારું મોઢું તો છે નહીં ગિલ લીડર બનવાનું. અત્યારે મારી ગેમ હારી એટલે જરાક હું હારી ગયો. હા તારું ગેમ પ્લે નથી ગિલ લીડર બનવાનું કે નથી તારું મોટું ગિલ લીડર બનવાનું. આ તો સમય સંજોગે રાણાને ઝૂકવું પડે છે, ટાઈમ નથી અત્યારે. આ તો અકબર વાહેથી ઘા કરે છે. હા ભાઈ હમણાં ક્રિશ્ચિયન કહીને તને ગિલ લીડર બનાવવો ને? હા વાંધો નહીં યાર. અત્યારે વિડીયો બનાવતો હતો યાર. મેં વિચાર્યું હું જીતી જાય ને યાર તને ગિલ લીડર નહીં બનાવો પણ હારી ગયું યાર. એ બસ ધીમે હો ભાઈ, અવાજ નો જોઈ. ઉપર ચાલ હવે બંધ થઈ જા. ચાલ ખાવા જા ઇજ્જતથી ખાવા જા.
ચાલ ચાલ ખાવા જા, ચાલ ચાલ ખાવા જા, ચાલ. હવે આપણે કરવાનો છે ભાઈ પ્રેસિડેન્ટ, શું નામ હતું એનું, ઓલો જ હતો ને ઘઉંનો દાણો, એ આપણો કાળજા ઘેરો કટકો છે, એટલે એને એકવાર ફોન કરીને કહી દે કે ભાઈ એને બનાવવાનો છે. અને એવડે પહેલાં એનું રિએક્શન જોજો. હું કહું ગિલ લીડર આને બનાવી દે એટલે એનું રિએક્શન જોજો ખાલી. એ એમ જ કે એને શું કરવાનું બનાવવાનું છે. મને નથી બનાવતો, મારી ગિલ છે ને મને નથી બનાવતો. બોલો, આવા તો સીન છે. હવે એવડે ભાઈ નવરો હોય ને તો સારું, કેમ કે આવડો કામવાળો માણસ છે. મારા હિસાબથી નવરો નહીં હોય તો હલવાઈ જાવ. લ્યો કાપી નાખ્યો. કીધું ને મેં એવડે ભાઈ કામવાળો માણસ છે, આપણી જેમ નવરો ન બેઠો હોય. એટલે ભાઈ તમે નવો એમ નથી કહેતો, તમે ભાઈ બેરોજગાર છો, હું એકલો જ બેરોજગાર છું. એટલે જે હોય હાલો ભાઈ, હું એને કાંઈ લિટરલી કંઈ ફાગા ફોજદારી કે ભાઈ હજી કહું છું સ્ક્રિપ્ટેડ વિડીયો નથી, કસમથી એને ફોન ન ઉપાડ્યો. બાકી હું તમને ભાઈ દેખાડત ને તમારું ઓલાનું જ રેકોર્ડિંગ કીધું. હવે ગિલ લીડરનું હારે વાતચીત કરવાની છે મારે. એને કહીને ભાઈ હું છે ને આ જો કમ્યુનિટી પોસ્ટ આવે ને ઓલી પોસ્ટ, એમાં જો ઓલો ગિલ લીડર બને ને તો હું છે ને તમને પોસ્ટ દેખાડી દઈ. તમે કે એમાં પોસ્ટ મૂકી દઈને વેઇટ, એને ફોન ઉપાડ્યો નહીં, બાકી હું કરત. અને ભાઈ આજનો વિડીયો આવડો તમને કેવો લાગ્યો ભાઈ? આ જો ગિલ્ડમાં આવવું હોય ને તો ભાઈ મને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી દેજો ને ભાઈ મને મેસેજ કરી દેજો ઇન્સ્ટાગ્રામમાં. એટલે હું છે ને તમને ભાઈ ગિલ્ડમાં લઈ લે અને ભાઈ ભેગું રમવું હોય તો કરી દેજો. એવું કાંઈ નહીં, ગિલ્ડમાં આવો ને આવો. આજના વિડીયોમાં આટલું. આજનો વિડીયો કેવો લાગ્યો ભાઈ એકવાર કોમેન્ટમાં જણાવી દેજો ને ભાઈ તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો થોડાક. અને ગુજરાતી કમ્યુનિટીમાં પણ થોડાક સપોર્ટ કરજો ને ભાઈ. થોડુંક ગેમ પ્લે તમારા ભાઈનું ડાઉનફોલમાં હાલે એટલે એમ સમજતા નહીં ભાઈ તમારા ભાઈનું ગેમ પ્લે થોડુંક આમ બેકાર છે. તમારા ભાઈનો ઓરા પ્લસમાં હતો ભાઈ, એના પ્રાઇમ ટાઈમમાં. પણ અત્યારે ભાઈ કેટલા દિવસથી મેં ફ્રી ફાયર મૂકી દીધી છે એટલે ભાઈ રમતો નથી. હું ભાગ્યે જ કારક ઓનલાઈન આવું. એટલે હાલો ભાઈ આજના વિડીયોમાં આટલું જ. મળ્યા આગળના વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.